ભારતે પાકિસ્તાનના 3 ફાઇટર જેટ ઉડાવી દીધા છે। જમ્મુ કાશ્મીરના એરપોર્ટ પરથી જે જેટ ઉડ્યા હતા મિસાઇલથી હુમલો કરવાની અને ડ્રોનથી હુમલો કરવાની શરૂઆત કરી દીધી છે। પાકિસ્તાને નક્કી કર્યું છે અને પાકિસ્તાને સ્વીકારી પણ લીધું છે કે અમે યુદ્ધ જ કરવા માંગીએ છીએ। તો પછી પાકિસ્તાનના ટુકડા કર્યા સિવાય અથવા એને યાદ કરાવ્યા સિવાય કે શક્તિશાળી કોણ છે, ભારત પાસે કોઈ રસ્તો બચ્યો નથી। F-16 તોડી પાડવામાં આવ્યું છે, F-17 તોડી પાડવામાં આવ્યા। પાકિસ્તાનના રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ, આર્મીના પ્રવક્તાએ સામે આવીને એ વાતનો સ્વીકાર પણ કર્યો। એ વાતનો સ્વીકાર કર્યા પછી, હુમલો કર્યા પછી ભારતમાં જમ્મુથી લઈને છેક ભુજ સુધી દરેક જગ્યાએ ડ્રોનથી અટેક કર્યા પછી અને ભારતની 4 એર ડિફેન્સ સિસ્ટમે બધા જ અટેકને રોકી દીધા પછી અચાનક એમને જ્ઞાન આવે છે કે અમે તો યુદ્ધ ઈચ્છતા જ નથી ને અમે તો શાંતિ ઈચ્છીએ છીએ। આ બધાની વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે। કેન્દ્ર સરકારે દિલ્હીમાં દરેક સરકારી કર્મચારીઓની રજા રદ કરી દીધી છે। ગુજરાતમાં ઓલરેડી પોલીસના કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે। પાકિસ્તાને પોતાના દેશમાં ઇમરજન્સી જાહેર કરી દીધી છે। લાહોર અને કરાચીથી ડ્રોન અટેકની, મિસાઇલ અટેકની તસવીરો સામે આવી રહી છે। પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ કામ નથી કરતી જેટલી સરસ રીતે ભારતની કામ કરી રહી છે।